દાન આપનાર દાતાનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે। ઓછા શબ્દોમાં એક ગર્ભિત સંકેત આપતું આ નિવેદન કર્યું છે ઊંઝા ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બાબુ જમના પટેલે। વિશ્વ ઉમિયાદ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદન બાદ બાબુ જમનાનું આ નિવેદન ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે। બાબુ જમનાએ ઓછા શબ્દોમાં કેટલીક એવી વાત કરી જેના એક કરતા અનેક અર્થ નીકળી શકે છે। બાબુ જમનાએ કહ્યું કે દાતા દાન આપતા પહેલા જોતો હોય છે કે દાન લેનારનો હાથ ચોખ્ખો છે કે કેમ। જો દાન સ્વીકારનારનો હાથ ખરડાયેલો હોય તો દાન ચૂકવવામાં દાતા 100 વાર વિચાર કરતો હોય છે। સાંભળો રાજકીય હેતુથી કરાતા દાન ન ચૂકવવા મુદ્દે શું કહ્યું બાબુ જમના પટેલે। દાતા માટે મારે કહેવું છે કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે। નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે। જો હાથ ખરડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં, કારણ કે એને ખબર છે કે મારા પૈસા એક ગેરવ્યાજબી ના વપરાય, આડાવરા પૈસા ના વપરાય। દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય એની ચિંતા કરતા હોય છે। ઉલ્લેખનીય છે કે 18મી ડિસેમ્બરે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે દાનના રાજકીય હેતુ પર સવાલ ઉઠાવ્યા હતા અને જાહેરાત કરી દાન ન ચૂકવનારાઓ પર પ્રહાર કર્યો હતો। શું કહ્યું હતું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે એ પણ સાંભળો। કોઈ પણ સમાજમાં આ કોઈ એક સંસ્થાની વાત નથી, કોઈ પણ સમાજની કોઈ પણ સંસ્થામાં આ પ્રકારના રાજકીય મહેચ્છાઓને લઈને જે લોકો દાન લખાવીને લાંબા સમય સુધી એ દાનની રકમ નથી જમા કરાવતા, એવા લોકોનો મારો સંદેશ છે કે ભાઈ તમે કોઈ પણ કારણસર કર્યું હોય પરંતુ સમય થાય ત્યારે જાહેરમાં સમાજ વચ્ચે બોલાયેલું દાન આપવું એ તમારી, મારી અને સમાજની ફરજ બને છે। આમ હવે રાજકીય હેતુથી દાન કરીને ન ચૂકવવાના મુદ્દે એક જ ધાર્મિક સંસ્થાના બે સંચાલકો આમને સામને આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે। ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તો નવાઈ નહીં।